હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તડકા છાયાની ઝંઝટ વગર ફક્ત 15 જ મિનિટમાં બની જાય તેવા કાચી કેરીના છુંદાની રેસિપી. ખાંડ અને કેરીના પરફેક્ટ માપ સાથે છુંદો બનાવીને તૈયાર કરીશું. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો છુંદો એકદમ સરસ, રસદાર અને ચટાકેદાર બનીને તૈયાર થશે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં છુંદો બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ કેરી લીધી છે. કેરીને પાણીથી ધોઈ, લૂછી અને સાફ કરી લેશું અને ત્યાર પછી તેની છાલ ઉતારી લેવાની. છુંદો બનાવવામાં તમે તોતાપુરી કે રાજાપુરી કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. મેં આજે તોતાપુરી કેરી લીધેલી છે. હવે આ રીતે જે મોટા કાણાવાળી ખમણી હોય તેની મદદથી આપણે કેરીને ખમણી લેશું. તમે આખા વર્ષ માટે છુંદો બનાવતા હોય તો રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાનો. બધું કેરીનું ખમણ તૈયાર થઈ જાય એટલે તેને આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું અને ત્યાર પછી આપણે તેમાં ચપટી એવો હળદર પાવડર ઉમેરશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. હવે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. કેરીના ખમણમાં હળદર અને મીઠું બંને એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી લેવાનું. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે તેને રહેવા દેશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો હળદર મીઠું એકદમ સરસ કેરીના ખમણ સાથે મિક્સ થઈ અને ચડી ગયા છે. આ સમયે જો તમારી કેરીમાંથી પાણી છૂટું પડે તો એ પાણીને બિલકુલ કાઢવાનું નથી. કેરીના પાણી સહિત જ આપણે તેનો ઉપયોગ કરવાનો. મેં 10 થી 15 મિનિટ સુધી કેરી રાખેલી હતી છતાં પણ તેમાંથી બિલકુલ પાણી છૂટું પડ્યું નથી. હવે કેરીના ખમણનું આપણે માપ કાઢી લેશું. તો ઘરમાં રહેલ કોઈ પણ કપ કે એક વાટકી લઈ લેવાની. અહીં મારે 2 વાટકી જેટલું કેરીનું ખમણ તૈયાર થયું છે. 500 ગ્રામ કેરીમાંથી આ રીતે 2 વાટકી ભરી અને કેરીનું ખમણ તૈયાર થયું છે. તો એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી ભરી અને ખાંડ ઉમેરશું. માપમાં જોશું તો આ 500 ગ્રામ કેરી અને 500 ગ્રામ ખાંડ લીધેલી છે. તમારા ઘરમાં ગળ્યું ઓછું પસંદ હોય તો તમે 400 ગ્રામ ખાંડ પણ લઈ શકો. રાજાપુરી કેરી ઉમેરતા હોય તો સામે 500 ગ્રામ ખાંડ લેવી જરૂરી છે. રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે. તોતાપુરી કેરીમાં તમે 100 ગ્રામ ખાંડ ઓછી ઉમેરો તો પણ ચાલે. ખાંડને ચમચાથી હલાવી અને આ રીતે કેરીના ખમણની સાથે મિક્સ કરી લેવાની અને તેને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી રહેવા દેશું. 5 થી 7 મિનિટ જેવો સમય થશે એટલે બધી ખાંડ તેની મેળાએ જ ઓગળી જશે. કેરીમાંથી જે રસ છૂટો પડશે તેના લીધે ખાંડ તરત જ ઓગળી જાય છે. તમે જોઈ શકશો 5-7 મિનિટમાં આપણી ખાંડ બધી એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આ વાસણને આપણે ગેસ ઉપર રાખી દેશું અને શરૂઆતમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ચમચાથી કેરીને આ રીતે સતત હલાવતું રહેવાનું જેથી કરી આપણો છુંદો તળિયે બેસી ન જાય. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ખાંડ ઓગળી અને આ રીતે તેનું પાણી થવા લાગ્યું છે. હવે આ રીતે એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની. તો આપણે 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર અને 5 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર તેને ઉકાળેલું છે. અહીં આપણે એક તાર બને તેવી ચાસણી તૈયાર કરવાની છે. તો જેમ જેમ આપણું કેરીનું આ મિશ્રણ ઉકળશે તેમ તેમ ચાસણી આપણી ઘટ થવા લાગશે. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી અને હવે છુંદાને આપણે નીચે ઉતારી લેશું. હવે છુંદો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો 30 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રહેવા દેશું. આ સમયે આપણે ચાસણીને ચેક કરીએ તો તેમાં એક હલકો એવો તાર બને છે. તમે જોઈ શકશો એક તાર બની અને તરત જ તૂટી જાય છે. તો 30 મિનિટ સુધી આપણે છુંદાને પંખા નીચે ઠંડો કરી લીધો છે. 30 મિનિટ પછી તમે જોઈ શકશો કે છુંદો એકદમ સરસ ઘટ થઈ ગયો છે. તેમાં આંગળીથી આ રીતે આપણે ચેક કરીએ તો બિલકુલ તે આપણે ગરમ નથી લાગતો. અહીં તમે જોઈ શકશો છુંદો ઠંડો થયા પછી પણ આપણી ચાસણી બિલકુલ જામી નથી. પહેલાંની જેમ તેમાં એક જ તાર બને છે. હવે તેમાં થોડો શેકેલા જીરાનો પાવડર, 2 થી 3 લવિંગ અને 2 થી 3 નાના તજના ટુકડા ઉમેરી દેશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું. કાશ્મીરી મરચું ઉમેરવાથી છુંદાનો કલર એકદમ સરસ લાલ દેખાશે અને છુંદો આપણો તીખો પણ નહીં બને. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું ને, માત્ર 15 મિનિટમાં તડકા છાયાની ઝંઝટ વગર આપણો એકદમ સરસ ચટાકેદાર અને રસદાર છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. આ છુંદાને તમે કોઈ પણ કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર આખું વર્ષ સ્ટોર કરી શકો છો. અથાણું હોય કે પછી મુરબ્બો, કાચની બરણીમાં તેને સ્ટોર કરીએ તો વર્ષો વર્ષ સુધી ખરાબ નથી થતું.
પ્લાસ્ટિકના વાસણમાં તેને સ્ટોર કરશો તો તરત જ તેમાં ફૂગ વળી જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.